ફ્લૂઇડ પ્રોપર્ટીઝમાં આપણે અલગ અલગ પ્રોપર્ટીઝ વિશે ડિસ્કસ કર્યું છે, જેનામાં ઘનતા એટલે કે ડેન્સિટી, વિશિષ્ટ વજન સ્પેસિફિક વેઇટ, વિશિષ્ટ કદ સ્પેસિફિક વોલ્યુમ, વિશિષ્ટ ઘનતા સ્પેસિફિક ડેન્સિટી ઓર સ્પેસિફિક ગ્રેવિટી, પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન, સ્વ આકર્ષણ કોહેઝન અને સ્પર્શાકર્ષણ એડહેશન, એવી અલગ અલગ પ્રોપર્ટીઝ વિશે આપણે ડિસ્કસ કર્યું છે. હવે વિસ્કોસિટી વિશે પણ આપણે થોડું ઘણું બેઝિક ડિસ્કસ કર્યું હતું. તો નેક્સ્ટ પ્રોપર્ટી છે વિસ્કોસિટી ઓર ડાયનેમિક વિસ્કોસિટી, બરાબર. અને બીજી આવશે કાઇનેમેટિક વિસ્કોસિટી. તો વિસ્કોસિટી શું છે? તો એ પ્રોપર્ટી છે ફ્લૂઇડની જેના દ્વારા ફ્લૂઇડ છે એ બીજા ફ્લૂઇડના લેયરને અવરોધવાનું કામ કરે છે, બરાબર. ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ ફ્લૂઇડ વિચ રેઝિસ્ટ ફ્લો ઓફ ફ્લૂઇડ, જે અવરોધ ઉત્પન્ન કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે આપણા હાથમાં એક પાણીની બોટલ છે, બરાબર, અને બીજા આપણે પાત્રમાં જે ઘટ્ટ પ્રવાહી હોય, ધારો કે ઘી છે અથવા તો મધ છે. હવે પાણી આપણે ઢોળશું, બરાબર. પાણી ઢોળાશે તો એ જલ્દીથી પ્રસરણ પામશે, કારણ કે પાણી છે ઓછું ચિકાસ છે, એનામાં ચિકાસ છે, વિસ્કોસિટી છે એ ઓછી છે, બરાબર. એટલે કે પાણીના લેયર છે એ બીજા ઉપર જેટલું જે ઘર્ષણ બળ અપ્લાય થતું હશે એના પ્રમાણમાં જે આપણે મધ છે અથવા તો ઘી છે એના લેયર વચ્ચે ઘર્ષણ બળ વધુ લાગતું હશે પોતાના લેયરો વચ્ચે, એટલે એ ધીમેથી ફ્લો થશે, બરાબર. એટલે કે વિસ્કોસિટી શું છે? તો એ પ્રોપર્ટી છે જે લેયર છે પાણીના અથવા તો ફ્લૂઇડના જે પણ લેયર હશે એના વચ્ચે અવરોધ ઉત્પન્ન કરશે. તો એનામાં આપણે આવશે એક ડાયનેમિક વિસ્કોસિટી ને બીજી આવશે કાઇનેમેટિક વિસ્કોસિટી. હવે એના માટે આપણે આવશે એક ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ, બરાબર. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. તો ન્યૂટનનો સ્નિગ્ધતાનો જે નિયમ છે, બરાબર. તો ન્યૂટનનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. તો ન્યૂટને ફ્લૂઇડ માટે એક નિયમ આપેલો છે, ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ. તો એણે ન્યૂટનના આપણે અલગ અલગ ફિઝિક્સમાં તો અલગ અલગ નિયમ ભણ્યા છે, બરાબર. ન્યૂટન્સ લો ઓફ ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો. એવી રીતે ફ્લૂઇડ મિકેનિક્સ માટે એણે એક લો આપ્યો છે કે ફ્લૂઇડના જે લેયર હોય એના માટે શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે. ન્યૂટન્સ લો શું કહે છે કે ફ્લૂઇડના લેયર માટે લેયર પર શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે. બરાબર. હવે શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેઇન એ બધો ડિટેલમાં તમને સોમ જે સબ્જેક્ટ આવશે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એનામાં ભણવામાં આવે છે. શિયર સ્ટ્રેસ એટલે શું? કે ધારો કે આપણે નોટનું પાનું ઉથલાવીએ છીએ, બુકનું પાનું ઉથલાવીએ છીએ, તો પાના વચ્ચે જે સ્ટ્રેસ ઉથલાવીએ છીએ ત્યારે એક પાનું બીજા પાના ઉપર શું થાય છે? સ્લાઇડ થાય છે, બરાબર. તો એના વચ્ચે જે સ્ટ્રેસ જનરેટ થશે તો એ કેવું હશે? શિયર સ્ટ્રેસ હશે, બરાબર. પછી આપણે રૂપીઝ છે, આપણા નોટ છે, બરાબર. ધારો કે 100 રૂપિયાની નોટો છે આપણા કને, એવી અલગ અલગ નોટો છે એને આપણે હાથથી કાઉન્ટ કરીએ છીએ. તો હાથથી જ્યારે કાઉન્ટ કરતા હશું, બરાબર, ત્યારે એક નોટ ઉપર બીજી નોટ આપણે સરખાવતા જઈએ તો એના વચ્ચે જે સ્ટ્રેસ જનરેટ થશે એ કેવું હશે? શિયર સ્ટ્રેસ, બરાબર. તો આને જે ન્યૂટને છે એને પ્રયોગ કર્યો અને એના ઉપરથી એણે એક તારણ આપ્યું કે ફ્લૂઇડના લેયર માટે શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે. શિયર સ્ટ્રેઇન એટલે કે ચેન્જ ઇન વેલોસિટી બાય ચેન્જ ઇન ડિસ્ટન્સ, બરાબર. વેલોસિટીમાં જે ચેન્જ થાય એને ડિસ્ટન્સમાં જે ચેન્જ થાય એની સાપેક્ષમાં. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક સરફેસ છે, બરાબર, અને એના ઉપરથી આમ ફ્લો વહી રહ્યું છે. સરફેસ છે એના ઉપરથી ફ્લો વહી રહ્યું છે. તો જે સરફેસની કોન્ટેક્ટમાં જે ફ્લૂઇડના મોલિક્યુલ હશે, બરાબર, એની વેલોસિટી કેવી હશે? 0 હશે, કારણ કે એ ચોંટી જશે. ફ્લૂઇડના મોલિક્યુલ છે સરફેસ ઉપર ચોંટી જશે, બરાબર. એટલે ધારો કે પાણી વહી રહ્યું છે તો પાણી સરફેસ ઉપર જે સરફેસની નીચેની સરફેસના કોન્ટેક્ટમાં હશે એની વેલોસિટી શું હશે? વેગ શું હશે? 0 હશે. પણ જેમ જેમ લેયર છે ઉપર જતું જશે, બરાબર,
તો ઉપર ટોપ લેયર હશે એની વેલોસિટી શું હશે, વધુ હશે નીચેના લેયરના પ્રમાણમાં, બરાબર. એટલે આ જે કોન્ટેક્ટવાળું જે લેયર હશે એ એનાથી ઉપરના લેયર ઉપર શું કરશે, અવરોધ ઉત્પન્ન કરશે, બરાબર. જેમ વિસ્કોસિટીમાં આપણે પ્રોપર્ટી છે એ શું છે, અવરોધ ઉત્પન્ન કરવાની. તો એ નીચેનું સૌથી નીચેનું લેયર હશે એ ઉપરના લેયર ઉપર અવરોધ ઉત્પન્ન કરશે. એવી રીતે ઉપરના લેયર એનાથી ઉપરના લેયર ઉપર અવરોધ ઉત્પન્ન કરશે, બરાબર. તો નીચેના લેયર ઉપર વેલોસિટી છે એ 0 હશે, જ્યારે ઉપરના લેયર ઉપર વેલોસિટી છે ફ્લોની વધુ હશે. હવે જે આ ન્યૂટને કીધું છે કે શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે. એટલે ટાઉ ઇઝ ઇક્વલ મેથેમેટિકલી આપણે લખીએ તો ટાઉ પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેસ છે એને આ ટાઉ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેઇન એટલે કે ડીવી બાય ડીવાય, એટલે કે ચેન્જ ઇન વેલોસિટી ડિવાઇડ બાય ચેન્જ ઇન ડિસ્ટન્સ, બરાબર. તેણે આ નિયમ આપ્યો છે. હવે આ જો જે પ્રોપોર્શનલની નિશાની આપણે કાઢીએ તો એના માટે થાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ, એના માટે કોન્સ્ટન્ટ મૂકવું પડે, એને મ્યુ, બરાબર. આ યુ જેવું લાગે છે એને વંચાય મ્યુ ડીવી બાય ડીવાય, બરાબર. તો આણે જે ન્યૂટને આ નિયમ આપ્યો છે કે શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આપણે એક ટેબલ છે હવે એના ઉપર આપણે એક વેઇટ ટુવાલ, બરાબર, ભીનો ટુવાલ છે નાખીએ છીએ, ટુવાલને પલાળીને નાખીએ છીએ ને એનો ટુવાલનો અડધો ભાગ છે એ ટેબલ ઉપર રાખીએ છીએ ને અડધો ભાગ બારે આપણે પકડીએ છીએ, બરાબર. હવે એને આપણે જેટલી વધુ વેલોસિટીથી ખેંચશું, બરાબર. તો હવે અહીંયા ભીનો ટુવાલ છે તો શું હશે કે ટુવાલની જે સરફેસ હશે અને જે ટેબલની સરફેસ હશે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહીં હોય, બરાબર. એના વચ્ચે પાણીનું લેયર હશે, આપણે ભલે નથી જોઈ શકતા પણ પાણીનું લેયર હશે, બરાબર. હવે તો જો આપણે વધુ વેલોસિટીથી ખેંચશું તો આપણે વધુ શિયર અનુભવ હશે, બરાબર. એટલે આપણને એમ લાગશે કે વધુ આપણે ઘર્ષણ અનુભવીએ છીએ વધુ વેલોસિટી, કારણ કે એણે શું કીધું છે કે શિયર સ્ટ્રેસ છે એ વેલોસિટીના તો સમપ્રમાણમાં છે. એટલે જેટલી વધુ વેલોસિટીથી આપણે ખેંચશું, બરાબર, તો શિયર સ્ટ્રેસ વધુ અનુભવાશે. હવે જો આ ટુવેલ છે એના ઉપર વધુ હજી આપણે પાણી નાખીએ છીએ, બરાબર, ઉપરથી હજી વધુ પાણી નાખીએ છીએ તો જે લેયરનું વચ્ચેનું જે લેયર હશે ટોવેલ અને ટેબલની સરફેસ છે એના વચ્ચે પાણીનું લેયર કેવું થઈ જશે, વધી જશે. એટલે કે આ જે ડિસ્ટન્સ જે છે ડીવાય ટુવેલની સરફેસ અને આપણે ટેબલની સરફેસ, બરાબર, એનું વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે, ધારો કે આપણે આ જે ટોવેલની સરફેસ છે વચમાં લેયર છે અને નીચે આ આપણે ટેબલની સરફેસ છે, બરાબર. તો જો વધુ પાણી એડ કરીએ તો આ જે વચ્ચેનું થિકનેસ શું થઈ જાય, પાણી વધી જાય, બરાબર. એટલે ડિસ્ટન્સ વધી ગયો તો શિયર સ્ટ્રેસ કેવું આપણે અનુભવશું, ઓછું અનુભવશું, બરાબર. એટલે કે જે અહીંયા જે ટાઉ છે શિયર સ્ટ્રેસ છે એ ચેન્જ ઇન ડિસ્ટન્સના કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં છે. વેલોસિટીના સમપ્રમાણમાં પણ ચેન્જ ઇન ડિસ્ટન્સ છે એટલે ડિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ ડિસ્ટન્સ વધે એનામાં તો તેમ શિયર સ્ટ્રેસ ઓછું જનરેટ થાય, બરાબર. એટલે ટૂંકમાં ન્યૂટન આપણે ક્વેશ્ચન પૂછાય કે ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ લખો, બરાબર. 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 2 માર્ક્સમાં તમારે આટલું પુટ કરી શકો છો કે શિયર સ્ટ્રેસ છે ફ્લૂઇડના લેયર ઉપર, શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે. ફ્લૂઇડના લેયર ઉપર શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે. હવે જો સમપ્રમાણની પ્રોપોર્શનલની નિશાની આપણે દૂર કરીએ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા બનશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીવી બાય ડીવાય, બરાબર. આના રિલેટેડ એક્ઝામ્પલ પણ આવશે, બરાબર, કે એનામાં આપણને જેનામાં આપણે બલીય સ્નિગ્ધતા શોધવાની હશે, બરાબર. આ જે મ્યુ જે છે આ ફોર્મ્યુલા છે એનામાં ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ છે, પછી મ્યુ એટલે કે સ્નિગ્ધતા ગુણાંક, બરાબર, એનું બીજું નામ છે બલીય સ્નિગ્ધતા એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી, અને જે છે ત્રીજો છે ડીવી બાય ડીવાય એને શિયર સ્ટ્રેઇન અથવા તો એનો બીજું કહેવાય છે વેગ ગ્રેડિયન્ટ એટલે કે ચેન્જ ઇન વેલોસિટી ડિવાઇડ બાય ચેન્જ ઇન ડિસ્ટન્સ, બરાબર. તો ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ શું છે, એણે નિયમ આપ્યો ન્યૂટને કે ફ્લૂઇડના ઘટક લેયર ઉપર
શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલે એનું ફોર્મ્યુલા થશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીવી બાય ડીવાય. ટાઉ ઇક્વલ ટુ મ્યુ ડીવી બાય ડીવાય, જ્યાં ટાઉ છે, બરાબર. ઊંધું ટી આકાર જેવું આપણે લખ્યું છે, ઊંધા ઇંગ્લિશમાં જેમ જે લખીએ એનું ઓપોઝિટ રીતે લખ્યું છે, એને વંચાય ટાઉ, બરાબર. તો ટાઉ જે છે એ કોના સમપ્રમાણમાં છે? વેલોસિટી ગ્રેડિયન્ટ શિયર સ્ટ્રેઇન, બરાબર. એટલે ટાઉ જે છે એ આના સમપ્રમાણમાં છે, ડીવી બાય ડીવાયના, એટલે કે શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં છે. પણ જો સમપ્રમાણની નિશાની આપણે કાઢીએ તો એના માટે આપણે કોન્સ્ટન્ટ મૂકવું પડે. તો એના માટે કોન્સ્ટન્ટ તરીકે મ્યુ મૂક્યું છે, જેને આપણે કહીએ છીએ કોન્સ્ટન્ટ તરીકે મ્યુની નિશાની મૂકી છે. તો એ મ્યુ જે છે એ શું છે? ડાયનેમિક વિસ્કોસિટી, બરાબર, બલીય સ્નિગ્ધતા છે. તો ફોર્મ્યુલા જે છે એ એક્ઝામ્પલમાં પણ આવશે. એક્ઝામ્પલમાં આપણને શિયર સ્ટ્રેસ આપેલું હશે, પછી વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે ડીવી બાય ડીવાયની વેલ્યુ આપેલી હશે, અને એના ઉપરથી આપણને બલીય સ્નિગ્ધતા એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી ફાઇન્ડ કરવાની હશે, બરાબર. એટલે ન્યૂટનનો સ્નિગ્ધતાનો નિયમ 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો શું થશે કે ફ્લૂઇડના ઘટક લેયર ઉપર શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેઇનના સમપ્રમાણમાં હોય છે, બરાબર. અને એનું પછી આ ફોર્મ્યુલા જે છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીવી બાય ડીવાય, જ્યાં ટાઉ છે એ શિયર સ્ટ્રેસ છે, પછી મ્યુ છે એ સ્નિગ્ધતા ગુણાંક એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી છે, અને ડીવી બાય ડીવાય છે એ શિયર સ્ટ્રેઇન વેગ ગ્રેડિયન્ટ છે, બરાબર. હવે ડાયનેમિક વિસ્કોસિટી છે એને આપણે ડેફિનેશન પૂછાય તો કોનું રેશિયો છે? તો શિયર સ્ટ્રેઇન અને વેલોસિટી ગ્રેડિયન્ટનું રેશિયો છે, બરાબર. ડાયનેમિક વિસ્કોસિટી કોનું રેશિયો છે? આ મ્યુ, આ જે ફોર્મ્યુલા જે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડીવી બાય ડીવાય, એ ક્યાંથી આવ્યો? તો ન્યૂટન લો ઓફ વિસ્કોસિટી જે છે એના ઉપમાં મ્યુને આપણે જો સબ્જેક્ટ બનાવીએ, સૂત્રકર્તા બનાવીએ, બરાબર. આપણે આ જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી આપણે જોયો તો એનામાં શું હતો? ટાઉ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડીવી બાય ડીવાય, બરાબર. હવે આ ફોર્મ્યુલામાં મ્યુ છે એને સૂત્રકર્તા બનાવું તો શું થાય? ટાઉ ને નીચે આ ડીવી બાય ડીવાયને બીજી બાજુ જાય એટલે છેદમાં આવી જશે, બરાબર. તો ફોર્મ્યુલા બલીય સ્નિગ્ધતા માટેનું શું થઈ ગયું કે શિયર સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટનું ગુણોત્તર, બરાબર. એટલે એક્ઝામ્પલમાં આપણને બલીય સ્નિગ્ધતા પૂછે કે ડેટા આપેલું હશે એના ઉપરથી બલીય સ્નિગ્ધતા પૂછે તો એના માટે ફોર્મ્યુલા શું થશે કે શિયર સ્ટ્રેઇન અને વેલોસિટી ગ્રેડિયન્ટ ડીવી બાય ડીવાય, બરાબર. એટલે બલીય સ્નિગ્ધતા શોધવા માટે આપણે કને 2 ડેટા હોવા જોઈએ. એક તો શિયર સ્ટ્રેસ હોવો જોઈએ અને બીજું વેલોસિટી ગ્રેડિયન્ટ ડીવી બાય ડીવાયની વેલ્યુ હોવી જોઈએ. હવે આનું યુનિટ શું થશે? બરાબર. બલીય સ્નિગ્ધતા એ કોનો રેશિયો છે? તો શિયર સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટનું. તો બલીય સ્નિગ્ધતા છે એને શેના વડે દર્શાવાય છે? તો મ્યુ વડે દર્શાવાય છે. બલીય સ્નિગ્ધતા છે એને આમ યુ ટાઈપનું આપણે જે લખ્યું છે એને વંચાય શું? મ્યુ, બરાબર. તો બલીય સ્નિગ્ધતા છે એને મ્યુ વડે દર્શાવાય છે અને એનો યુનિટ થશે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બલીય સ્નિગ્ધતાનું યુનિટ શું થશે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર. હવે આ યુનિટ છે એ શેના ઉપરથી મેળવેલું છે? તો શિયર સ્ટ્રેસ છે એનો યુનિટ થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. અને વેલોસિટી ગ્રેડિયન્ટ છે તો એના ઉપરથી આ ફોર્મ્યુલા ઉપરથી જ આનું યુનિટ ડિરાઈવ કરેલું છે. વેલોસિટીનું યુનિટ થાય મીટર પર સેકન્ડ, બરાબર. અને ખાલી ચેન્જ ઇન ડિસ્ટન્સ છે એનું યુનિટ થાય મીટર, બરાબર. તો અહીંયા નીચે છે મીટર મીટર કેન્સલ થઈ જાય એટલે નીચે ખાલી શું આવે? 1/s અને ઉપર યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. એટલે છેદનું છેદ અંશમાં હાલ્યું છે એટલે ફાઇનલ આન્સર શું આવે? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર. એટલે આપણને એક્ઝામ્પલમાં યુનિટ છે એક્ઝામમાં ડિરાઈવ કરવાનું નથી પૂછતા, પણ ખાલી આપણને સમજણ માટે ખબર હોવી જોઈએ કે આ યુનિટ કેવી રીતે બન્યું છે. ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર યુનિટ છે એ કેવી રીતે બન્યું છે એટલો ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલાં ટાઉનું યુનિટ થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર અને નીચે ડીવી બાય ડીવાય
તો વેલોસિટી છે એનું યુનિટ થાય મીટર પર સેકન્ડ અને ડિસ્ટન્સ છે એનું યુનિટ થાય મીટરમાં, બરાબર. તો એના ઉપરથી પછી આગળ સિમ્પ્લિફિકેશન કરી અને ફાઇનલ યુનિટ આપણે યાદ રાખવાનું કે ડાયનેમિક વિસ્કોસિટી છે એનું યુનિટ શું થશે, તો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર. એટલે ડાયનેમિક વિસ્કોસિટી છે એ કોનું રેશિયો છે, તો શિયર સ્ટ્રેસ અને વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે શિયર સ્ટ્રેનનો રેશિયો છે, બરાબર. હવે એના પછી આવશે વેગીય સ્નિગ્ધતા, એને કહેવાય છે કાઇનેમેટિક વિસ્કોસિટી, બરાબર. વેગીય સ્નિગ્ધતા એને કહેવાય છે કાઇનેમેટિક વિસ્કોસિટી. તો એ કોનું રેશિયો છે, તો કાઇનેમેટિક વિસ્કોસિટી છે એ બલીય સ્નિગ્ધતા એટલે જે આપણે ડાયનેમિક વિસ્કોસિટી અને ઘનતાનો રેશિયો છે, બરાબર. આ ફોર્મ્યુલા પણ આપણને એક્ઝામ્પલમાં કામ આવશે, આનું આપણે એક્ઝામ્પલ પૂછાય છે. વેગીય સ્નિગ્ધતા છે એ કોનો રેશિયો છે, તો બલીય સ્નિગ્ધતા એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી અને ઘનતાનો રેશિયો છે, બરાબર. તો ફોર્મ્યુલાના ફોર્મમાં આપણે કેવી રીતે લખી શકીએ, હવે વેગીય સ્નિગ્ધતા છે એને આમ ગ્યામા સંજ્ઞા વડે દર્શાવાય છે, બરાબર. તો ફોર્મ્યુલાના ફોર્મમાં લખ્યું છે કે ગ્યામા ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન રો, બરાબર. અને એનું યુનિટ શું થશે, તો એનું યુનિટ થશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. આનું પણ યુનિટ આપણે સિમ્પ્લિફિકેશન કરીને મેળવી શકીએ છીએ, બરાબર. તો આપણને મ્યુનો યુનિટ ખબર છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, અને રોનું એટલે ઘનતાનું યુનિટ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છીએ કે કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર. એનું સિમ્પ્લિફિકેશન કરીને આપણે આ જે વેગીય સ્નિગ્ધતા છે એનું યુનિટ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. એનું યુનિટ શું થશે, મીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર. એટલે આપણને એક્ઝામમાં ડાયરેક્ટ યુનિટ ખ્યાલ હોવો જોઈએ, ડિરાઈવ કરવાનું ખાલી તમને સમજણ માટે ખબર હોવી જોઈએ, બરાબર. બાકી ડાયરેક્ટ એક્ઝામ્પલમાં મીટર સ્ક્વેર પર સેકન્ડ યુનિટ થશે. એટલે વેગીય સ્નિગ્ધતા છે એ કોનો રેશિયો છે, તો બલીય સ્નિગ્ધતા અને ઘનતાનો રેશિયો છે, બરાબર. આના ઉપરથી પણ એક્ઝામ્પલ આવશે.